અને એટલે સતી છે એટલે જ એને કોને પુકાર કર્યો તો? દ્રૌપદી સભા में घेरी चीरो की कर दी ढेरी मोरी लजिया बचाने वाले पल भर की किन्हीं न देरी मोरी लजिया बचाने वाले सुन ले बंसी बजाने वाले सुन ले पुकार। ત્યાં બધા હતા, કોઈ ના આવ્યું અને ભગવાન કૃષ્ણનો ક નીકળ્યો ત્યારે ભગવાન નીકળી ચૂક્યા હતા. અડધા સમા અડધા રસ્તે હતા અને રણો નીકળ્યો ત્યારે ભગવાન દ્રૌપદીના ચીર પૂરતા કેટલી ઝડપે કૃષ્ણ હસ્તિનાપુર આવ્યો છે તમે વિચાર તો કરો. દ્રૌપદી સભા में घेरी पल भर की नहीं न देरी અને ચીરો કી કર દી ઢેરી એક પછી એક. અને ક્ષમા કરજો દ્રૌપદી રજસ્વલા હતા ત્યારે ભગવાને કાંઈ જોયું નથી. અને સુન લે પુકાર મેરી ઓ બંસી બજાને વાલે, હે મુરલી વાલે તું મારી પુકાર સાંભળ. અને ભગવાન આવ્યા. એક જ તાતણાનો હિસાબ હતો ને ભગવાને જ્યારે અહીંથી લોહી વયું જતું ત્યારે એક જ તાતણું બાંધવામાં આવ્યું અને એક નો ભગવાને હિસાબ આપી દીધો. કોઈનો ભાર ન રાખે મુરારી, કોઈનો ભાર એ કોઈનું રાખતો જ નથી. એક પછી એક બધું આપી દીધું. અને ત્યાં કેવા મહારથી બેઠા હતા. અને એક ક્ષણમાં કર્ણને ઈચ્છા થઈ કે હું આ દ્રૌપદીને બચાવી લઉં. હો, મહાભારત એમ કહે છે વાલા કુટુંબીજનો. પછી તો કર્ણ પણ ન બોલવાના વેણ બોલ્યો છે ત્યાં. એટલે તો એક વખત ભગવાન કૃષ્ણ કર્ણ પાસે જાય છે અને કહે કે તમે આવો પાંડવોની શિબિરમાં, એ તમારા ભાઈઓ છે, તમે કયો ને મારો પરિચય આપો. તો હું તમારો પરિચય આપું. કર્ણ તમે કુંતી પુત્ર છો. ત્યારે કર્ણ બોલ્યો છે કે હું બધાનો સામનો કરી શકું, મારા ભાઈઓનો, કદાચ એ શિબિરમાં આવું ને તો પણ હું દ્રૌપદીએ સતી શબ્દ વાપર્યો છે, એ સતીનો સામનો હું કરી શકું એમ નથી. કેમ કે હું ત્યારે એના માટે હું પણ બોલ્યો હતો. એટલે શબ્દ છે ને, શબ્દ આમ બ્રહ્મ છે, શબ્દ છે, પણ બોલવામાં ધ્યાન રાખવું. કેમ કે એક વખત નીકળી જાય ને પછી પાછું નથી આવતું. પછી તો પસ્તાવો થયો છે ને. અને કેવો પસ્તાવો ખબર છે? આ પસ્તાવો વિપુલ જરણે સ્વર્ગેથી ઉતર્યું છે, પાપી તેમાં ડૂબકી ખાઈને પુણ્યશાળી બન્યું છે. કર્ણને પસ્તાવો થયો.